હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. હું પિનાકિન રાવલ એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કિર્ચોફના નિયમો છે એની ચર્ચા કરેલી છે. એટલે હવે આપણી જે થિયરીનો પોર્શન છે એ લગભગ 2 કે 3 ટોપિક પૂરતો મર્યાદિત રહી ગયો છે. આશા રાખું કે તમે વિડીયો જોતા રહેતા હશો, ટેક્સ્ટ બુક વાંચતા રહેતા હશો. હવે પછીનો જે ટોપિક છે એ કિર્ચોફના નિયમની એપ્લિકેશન ઉપર છે. એટલે કે કિર્ચોફના નિયમના આધારે જે પરિપથો આપણે ઉકેલેલા છે એના ખાસ ઉપયોગો, એટલે ખાસ જાતના પરિપથો છે એ સમજવાના છે. તેની વ્યવહારમાં ઉપયોગિતા ખૂબ જ વધારે છે. જેમાંનો એક પરિપથ છે વિસ્ટન બ્રિજ. હવે પહેલાં તો આપણે આ પરિપથને આઈડેન્ટિફાઈ કરી લઈ, મતલબ વિસ્ટન બ્રિજ કહેવાય કોને એની ચર્ચા કરી લઈ. પછી એને ઉકેલાય કેવી રીતે એ વાત કરશું. કુલ 5 ઘટકો જોડેલા હોય એક લૂપ બનાવી અને 5 ઘટકો જોડેલા હોય, જેમાંના ઓલ્ટરનેટ ઘટક પર બેટરી અને ઓલ્ટરનેટ ઘટક પર 5મો મતલબ 4 જે છે એને તમારે શ્રેણીમાં જોડવાના છે. અને જે 5મો ઘટક છે એને ઓલ્ટરનેટ જંક્શન ઉપર જોડવાનો છે. બાકી ખાલી 2 જંક્શન બચે એના ઉપર બેટરી જોડવાની છે. એટલે હું એક સાદી આકૃતિ બતાવું. આપણે ઘટક તરીકે અત્યારે અવરોધ જ લઈશું. એટલે માનો કે આ અવરોધ જોડેલા છે. આપણે આ 4નો એક બંધ ગાળો આપણે બનાવેલો છે, 4 અવરોધનો. હવે અંદર પોઈન્ટ મૂકી આપણે. તો આ જે 4 પોઈન્ટ મને દેખાય છે એમાં ઓલ્ટરનેટ મતલબ એક નહીં બીજું, એમાં 5મો ઘટક આપણે જોડી અને ઓલ્ટરનેટ બાકી જે બચે છે એમાં બેટરી જોડી. એટલે આ જે પરિપથ તૈયાર થાય એને વિસ્ટન બ્રિજ કહેવાય. ફરીથી એક ધ્યાનમાં રાખજો, જે બેટરીનું જોડાણ છે એ જ્યાં તમે આપો એ સિવાયના જંક્શન ઉપર 5મો ઘટક છે એ જોડાયેલો રહેવો જોઈએ. હવે આમાં ઘટના શું બનશે? માનો કે 20 વોલ્ટની બેટરી આપણે આપી, એટલે એનું જે જંક્શન છે અહીંયાથી પ્રવાહ છે એ વહેંચાય. એ પ્રવાહને નક્કી કોણ કરશે? ઓલા જે અવરોધ છે એ. એટલે કે અવરોધના વધારે ઓછા મૂલ્ય પ્રમાણે પ્રવાહની વહેંચણી થવાની. હવે એ જે પ્રવાહ છે એ વળી પાછો આ જંક્શન પાસેથી વહેંચાય. કદાચ એવું બને કે ઉપરના પ્રવાહમાંથી ભાગ પડી અને એક થોડોક પ્રવાહ આ બાજુ જાય, બાકીનો આ બાજુ આવે. અથવા એવું બને કે નીચેના પ્રવાહમાંથી ભાગ પડી ઉપર જાય, બાકીનો આ બાજુ આવે. હવે આ જે આખી પરિપથ છે તમારે જે તે સમયે આને આઈડેન્ટિફાઈ તો કરવાના આવશે જ તે. એટલે કુલ 5 ઘટકો. હવે એમાંથી મેં જે કીધું આ 5મો ઘટક છે એ અવરોધ પણ હોઈ શકે. અને જો વધારે આપણે સ્પષ્ટ આકૃતિ એટલે કે ટેક્સ્ટ બુકને જો માન આપી, તો આકૃતિ કંઈક હું આ રીતે બતાવું. શક્કરપારા જેવી થોડી સારી લાગે. હું આ 4 પોઈન્ટને નામ પાડી દઉં, A, B, C અને D. એક અવરોધ હું અહીંયા જોડું અને એક અત્યારે મીટર હું જોડી દઉં છું. ગેલ્વેનોમીટર કહેવાય. ગેલ્વેનોમીટર પ્રવાહની હાજરી નોંધતું સાધન છે. મતલબ કે જે તે શાખામાં પ્રવાહ હાજર છે કે નહીં નોંધે. હવે અત્યારે તમે જુઓ તો મેં બી અને ડી બિંદુ વચ્ચે એક અવરોધ જોડેલો છે અને ગેલ્વેનોમીટર જોડેલું છે. હું અવરોધને નામ પાડી દઉં R1, R2, R3, R4 અને અહીંયા R5. જે બાકીના બે જંક્શન બચે છે અહીંયા આપણે એક બેટરી આપી દઈએ.
એક કીની વ્યવસ્થા કરી દઈએ. આ રીતનો પરિપથ છે વિસ્ટન બ્રિજ. મોસ્ટલી આ રીતે દોરાય છે. બાકી મેં બાજુમાં કીધું એ સૈદ્ધાંતિક વસ્તુ છે કે ટોટલ 4 અવરોધનું ઝુમખું, જેમાં વારાફરતી આવતા અવરોધ સાથે 5મો ઘટક અને વારાફરતી આવતા સાથે બેટરી. હવે અહીંયા આપણે સ્પષ્ટ રીતે આનું કેલ્ક્યુલેશન કર્યું કે આમાં પરિસ્થિતિ શું થાય વિસ્ટન બ્રિજમાં. માનો કે અહીંથી આ જેટલો પ્રવાહ આવે છે, જંકશન છે અહીંયા. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી છે કે 2 થી વધારે વાહક ભેગા થાય તો એટલે જંકશન કહેવાય. એટલે જંકશન જે છે અહીંયા પ્રવાહ I1, પછી આ બાજુ ધારો કે પ્રવાહ I2 વહે છે. એટલું નક્કી કે I બરાબર I1 પ્લસ I2 હોય. કિર્ચોફના પહેલા નિયમના આધારે જંકશન પાસેથી 2 પ્રવાહ છે એને ચોઈસ મળે છે 2 ભાગમાં, એટલે I ના 2 ભાગ પડશે. ઓકે, હવે આગળ જઈએ આપણે. તો બી બિંદુ પાસે જંકશન છે. એવું બને કે જો બી નું સ્થિતિમાન છે એ ડી કરતા વધુ હોય તો I1 માંથી ભાગ પડશે. વાક્ય ખાલી પકડજો. બી બિંદુનું સ્થિતિમાન જે છે એ ડી બિંદુના સ્થિતિમાન કરતા વધુ હોય તો I1 ના ભાગ પડશે. એટલે કે એક પ્રવાહ આ બાજુ જશે, બીજો આ બાજુ જશે. જો એથી ઊંધું હોત, મતલબ કે ડી બિંદુનું સ્થિતિમાન છે એ બી બિંદુના સ્થિતિમાન કરતા વધુ હોત તો I2 ના ભાગ પડે. કારણ કે આપણે શું વાત કરેલી છે કે વિદ્યુત પ્રવાહ હંમેશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે. એટલે અત્યાર પૂરતું આપણે એવું માની લઈએ કે બી નું સ્થિતિમાન એટલે લખી જ છે. જો બીબી ગ્રેટર ધેન બીડી હોય તો પ્રવાહ બીડી શાખામાં બી થી ડી તરફ ચાલે. એથી ઉલટું જો બીડી ગ્રેટર ધેન બીડી હોત તો પ્રવાહ બીડી શાખામાં ડી થી બી તરફ વહેશે. એ પોઝિશન થઈ. કાં તો પ્રવાહ ઇન શોર્ટ, જે આકૃતિ દેખાય એમાં કાં તો પ્રવાહ ઉપરથી નીચે હાલશે, કાં તો નીચેથી ઉપર હાલશે. પછી આ જે પ્રવાહ ઉતરે છે એમાં સી તો સ્થિતિમાન નીચું જ છે, એટલે ઓલા I2 સાથે આ ઉપરનો પ્રવાહ ભળી અને આ બાજુ જતો રહેશે. એટલે માનો કે હું અહીંયા આ બ્રાન્ચમાં I3 નામ પાડું અને આ જે બ્રાન્ચ છે એમાં I4 નામ પાડી દઉં. જે કંઈ પ્રવાહ હાલે છે તો જો બી નું સ્થિતિમાન વધુ હોત તો I3 જે છે એ લેસ ધેન I1 હોત. એનો કટકો જે છે એ નીચે આવતી. કટકો એટલે કયો તો કે I1 માઇનસ I3 જેટલો પ્રવાહ છે એ આ બ્રાન્ચમાં હાલે. એની સાથે પેલો I2 ભળી અને I4 ની રચના કરે, જે જંકશન પાસે ભેગા થઈ અને કુલ I પ્રવાહ મેન્ટેન કરી દે. આ સંરક્ષણનો નિયમ થયો. આપણી પાસે 2 પરિસ્થિતિ છે, પણ માનો કે એક વિચાર આપણને એવો આવે કે જો બીડી બરાબર બીડી હોય, મતલબ કે બી બિંદુ અને ડી બિંદુનું સ્થિતિમાન જો સરખું હોત. હવે આપણું લોજિક, પ્રવાહ છે કઈ બાજુ હાલે? વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ચાલે. હવે અત્યારે તો બી અને ડી બંનેના સ્થિતિમાન સરખા છે, તો વિદ્યુત પ્રવાહ ચાલે ના. કારણ કે પ્રવાહનું વહન થવા માટે પીડી જરૂરી છે. હવે આ 2 બિંદુ વચ્ચે પીડી છે જ નહીં. તો હવે એવા સંજોગોમાં IBD બરાબર 0 હોય અને આ જે કન્ડિશન છે એને કહેવાય છે સંતુલિત વિસ્ટન બ્રિજ. આપણને આમાં રસ નથી અત્યારે. જો આ પરિસ્થિતિ હોય તો કિર્ચોફના બીજા નિયમના આધારે તમે સાદુરૂપ આપી અને ગણતરી કરી શકો કે ભાઈ વચલી બ્રાન્ચમાં કેટલો પ્રવાહ હશે કે વગેરે વગેરે. અત્યારે આપણને રસ છે આમાં સંતુલિત વિસ્ટન બ્રિજ. સંતુલિત વિસ્ટન બ્રિજ એટલે શું?
તમારી પાસે જે બ્રિજ છે એમાં બે બિંદુ કયા, ખાસ કરીને આમાં જે દેખાયા છે પાંચમો ઘટક ત્યાં જોડેલો છે એ બે બિંદુના સ્થિતિમાન બી ના અને ડી ના સરખા હોય તો વિદ્યુત પ્રવાહ જે છે એ વચલી બ્રાન્ચમાં ચાલે નહીં અને એને સંતુલિત વિસ્ટન બ્રિજ કહેવાય. હવે એ ચેક કરશે પેલું ગેલ્વેનોમીટર. ભવિષ્યમાં આપણે ભણવાના છે. ગેલ્વેનોમીટર છે એ વિદ્યુત પ્રવાહની હાજરી નોંધતું સાધન છે. એટલે વિદ્યુત પ્રવાહ છે કે નહીં એ તમને બતાવે અને અત્યારે આ પોઝિશનમાં ગેલ્વેનોમીટર છે એ 0 બતાવશે એટલે વચલી બ્રાન્ચમાં પ્રવાહ નથી. તો પછી તમે એવું કહી શકો કે I1 બરાબર I3 થાય અને I2 બરાબર I4 થાય. આ શરતની જ વાત થાય છે. બેલેન્સ વિસ્ટન બ્રિજ છે એની ચર્ચા થાય છે. હવે આપણે એક કામ કરી, આકૃતિમાં A B D A બંધ ગાળામાં KCL2 લગાડી બંધ ગાળામાં કિર્ચોફનો બીજો નિયમ. હવે એ નિયમ છે એ કઈ રીતે લાગશે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી છે. કોઈ એક પોઈન્ટથી આપણે શરૂ કરવાનું આપણે પસંદ કરેલું છે આ સમઘડી. તો હવે BA થી આપણું મુહૂર્ત થાય છે એટલે BA શું આપણે સંજ્ઞા પદ્ધતિ બનાવેલી હતી કે ભાઈ તમે અવરોધમાંથી પસાર થાવ તો અનુરૂપ વોલ્ટેજ ડ્રોપ જો તમારા ફરવાની દિશામાં જ પ્રવાહ જતો હોય તો માઈનસ થાય એટલે કે -I1R1 ફરવાની દિશામાં જ -I1R1. પછી અહીંથી તમે B થી D સુધી ઉતરો એટલે તમે જુઓ તો વચલી બ્રાન્ચમાં કોઈ પ્રવાહ નથી, અવરોધ છે પણ પ્રવાહ નથી એટલે અહીંયા કોઈ વોલ્ટેજ ડ્રોપ આવે નહીં અને તો જ B ના અને D ના સ્થિતિમાન સરખા કહેવાય ને. હવે અહીંયાથી પાછા આપણે આમ જઈ B થી A તરફ તો પ્રવાહ છે એ સામો મળે છે તો અનુરૂપ ડ્રોપ છે એ આપણે પ્લસ કરવો પડે. ઇઝ ઇક્વલ ટુ તમે ક્યાં પહોંચ્યા A બિંદુ ઉપર એમાંથી આ સ્થિતિમાન કાઢી લઈએ તો I1R1 ઇઝ ઇક્વલ ટુ I2R2 થાય. નંબર 1 આ બીજી શરત થઈ. વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં ક્યારે કહેવાય? જો જંકશન પાસેથી બે જે બ્રાન્ચ છૂટી પડે છે એ બંનેમાં વોલ્ટેજ ડ્રોપ સરખા થાય. એટલે માની લો કે એકમ ધનભાર છે એ અહીંયા 50 રૂપિયા એટલે કે 50 જૂલ લઈને આવે છે એ બિંદુનું સ્થિતિમાં. હવે ધારો કે અહીંથી અહીંયા પહોંચવામાં એ 10 જૂલ બગાડે તો અહીંયા એની પાસે કેટલા વધે? 40 જૂલ. અહીંથી અહીંયા પહોંચવામાં 10 જૂલ બગાડે તો અહીંયા કેટલા વધે? 40 જૂલ. આપણી શરત આવે એટલે આ ઈ સાબિત કર્યું આપણે I1R1 I2R2 થાય. હવે એ જ રીતે આ બાજુ એટલે કે BCDB બંધ ગાળામાં કિર્ચોફનો બીજો નિયમ લગાડી આપણે તો આપણે શરૂ કરી B પોઈન્ટ ઉપરથી એટલે BB. પછી જો પ્રવાહની દિશામાં આપણે ફરી છીએ, આપણે ફરવાની દિશા આ રીતે સિલેક્ટ કરેલી છે સમઘડી એટલે B થી શરૂ કરો તો BB પછી -I3R3 પછી ત્યાંથી તમે જાઓ એટલે ઓલો પ્રવાહ સામો મળે છે કયો? I4 એટલે એને મારે પ્લસ કરવો પડે I4R4 ઇઝ ઇક્વલ ટુ કારણ કે હવે અહીંથી તમે અહીંયા પહોંચ્યા તો D થી B સુધીમાં કોઈ જાતનો વોલ્ટેજ ડ્રોપ નથી એટલે હવે એ જગ્યાએ કોઈ ફેરફાર નહીં થાય ઉર્જાના. પહોંચ્યા તમે ત્યાં D બિંદુ પર આને ઉપાડી લઈ તો તમે લખી શકો I3R3 ઇઝ ઇક્વલ ટુ I4R4. નંબર 2 હવે તમે જુઓ તો આ 1 નંબર અને 2 નંબર શું કહેવા માંગે છે? બે બાજુ જે અનુરૂપ વોલ્ટેજ ડ્રોપ છે એ સરખા થાય છે ક્યારે? જો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય તો. હવે આપણે એક કામ કરી સમીકરણ 1 અને સમીકરણ 2 નો ભાગાકાર લઈ એટલે I1R1 ભાગ્યા આ બાજુ અનુરૂપ I3R3
ઇઝ ઇક્વલ ટુ પેલી બાજુ છે I2 R2 ભાગ્યા અહીંયા છે આપણી પાસે I4 R4 અહીંયા પાછા આવતા I1 અને I3 સરખા છે, મતલબ કે આપણી પાસે જે ગુણોત્તર આવ્યો એમાંથી પદ ઉડી જશે અને I2 અને I4 સરખા. આ શરતો સંતુલિત બ્રિજ માટેની વાત થાય છે. તમને પ્રશ્ન એવો થાય કે ભાઈ બ્રિજ સંતુલિત ન હોય તો શું કાંઈ ટેન્શન નહીં, એને આપણે કિર્ચોફથી ઉકેલી તો શકીએ છીએ. અહીંથી આ નીકળી જાય એટલે R1/R3 ઇઝ ઇક્વલ ટુ R2/R4 થાય. R1/R3 એટલે કામ કરીએ આપણે આના છેદમાં બરાબર આના છેદમાં. હવે આ થોડુંક સારું લાગે એવું લખી નાખી, આ બેને ઇન્ટરચેન્જ કરી નાખી. R3 આ બાજુ અંશમાં આવશે, R2 આ બાજુ છેદમાં આવશે. હવે આપણી પાસે જે સંબંધ આવ્યો એને વિસ્ટર્ન બ્રિજનો સિદ્ધાંત કહેવાય. મતલબ શું? અરસપરસ બાબત છે કે જો R1/R2 બરાબર R3/R4 થાય તો બ્રિજ સંતુલનમાં હોય, અને જો બ્રિજ સંતુલનમાં હોય તો એના જે બે બિંદુ છે એ સમાન સ્થિતિમાં હોય, અથવા જો બ્રિજ સંતુલનમાં હોય તો વચલી બ્રાન્ચમાં મતલબ પાંચમો ઘટક જ્યાં જોડેલો છે એ બ્રાન્ચમાં કોઈ જાતનો પ્રવાહ છે એ મળશે નહીં. હવે આ સિવાય તમે આવું પણ લખી શકો R1/R4 ઇઝ ઇક્વલ ટુ R2/R3. મતલબ કે સામેના જે અવરોધ છે એનો ગુણાકાર અચળ આવે, એટલે કે આ બે સરખા હોય ગુણાકાર, આ બેનો ગુણાકાર સરખો હોય. હવે આ સિદ્ધાંત આપણે ધ્યાનમાં રાખવાનો છે. હવે આનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં? વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય છે. અજ્ઞાત અવરોધ મતલબ તમારી પાસે ઓલરેડી કોઈ અવરોધ છે જેનું મૂલ્ય તમારા માટે જાણીતું નથી, તો એ તમે વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંતની મદદથી શોધી શકો. કઈ રીતે? તો એના માટે એક ખાસ જાતનો પરિપથ આપણે બનાવી જેને મીટર બ્રિજ કહેવાય. આકૃતિ થોડીક સ્પષ્ટ કરી અને સમજી લેજો. માનો કે L આકારની ધાતુની પટ્ટી આ રીતે આપણે બનાવેલી છે. હવે આપણે ઓલી આકૃતિ યાદ કરી લઈએ એકવાર બાજુમાં. અને શું નામ પાડેલું છે આપણે? A B C D. R1 પછી R2 R3 R4. અહીંયા આપણે R5 નાખેલું હતું જે બે મતલબનું હતું અને વચ્ચે ગેલ્વેનોમીટર મૂકેલું છે, અને અહીંયા આપણી પાસે બેટરી છે. હવે આ આકૃતિને ધ્યાનમાં રાખીને એક પ્રેક્ટિકલ સર્કિટ આપણે બનાવેલી છે જેને મીટર બ્રિજ કહેવાય. એમાં આ જે ખુલ્લા છેડા છે અહીંયા એક ધાતુનો સમાંગ તાર, સમાંગ મતલબ જેનું દ્રવ્ય છે એ સમાન રીતે વિતરિત થયેલું હોય એવો એક તાર મૂકવામાં આવે છે જેની લંબાઈ છે એ 1 મીટર હોય, એટલે આને મીટર બ્રિજ કહેવાય છે. આ જે છે એ સૈદ્ધાંતિક આકૃતિ છે, આ એનું પ્રેક્ટિકલ ફોર્મ છે. હવે આ જે પોઈન્ટ આવ્યો ધાતુનો તાર એ અહીંથી અહીંયા સુધીનો, મતલબ આપણે આ જે બતાવેલો છે ADC એ આખો તાર છે, એટલે A અને C સુધીનો જે આખો ભાગ છે એ આપણે લઈ લીધો છે. હવે A અને B પોઈન્ટ વચ્ચે હવે આ કોણ છે? ધાતુની પટ્ટી છે. એટલે હવે તાર તમે જોડી દીધો એટલે આ કનેક્શન અહીંયા થઈ ગયું. હવે હું અહીંયા એક અવરોધ બીજો જોડું જેને આપણે R1 કીધું છે. આકૃતિ સાથે મેચ કરતા જાઓ એટલે આપણો આ જે પોઈન્ટ છે એ B પોઈન્ટ છે.
ત્યાં ધાતુની પટ્ટી છે આ જોડાયેલી. પછી એક અજ્ઞાત અવરોધ જેનું મૂલ્ય આપણે ગોતવાનું છે એ આપણે અહીંયા મૂકી દઈએ. x નામ પાડી દો એટલે એકચ્યુઅલમાં આપણો જે R3 હતો ને એ x તરીકે આપણે લીધો છે R3. હવે પ્રશ્ન રહે છે બેટરીનો. તો બેટરી કોની વચ્ચે છે? A અને C વચ્ચે. બેટરી આપણે જોડી દીધી A અને C વચ્ચે. એમાં એક કી મૂકેલી છે કળ, એટલે પરિપથ ઓન ઓફ કરવા માટે. આ જે છે આને જેને કહેવાય છે ડિયોસ્ટેટ. પ્રેક્ટિકલમાં તમે જ્યારે લેબમાં જશો ત્યારે આ વસ્તુ તમને દેખાડશે, શીખવાડશે કઈ રીતે ઓપરેટ થાય. એકચ્યુઅલમાં આ ચલ અવરોધ છે જેનાથી અવરોધની કિંમત એડજસ્ટ થઈ શકે, જેનો પોઈન્ટ એક C સાથે જોડેલો છે. એટલે એ શું કરે તો કે પ્રવાહ જે છે પરિપથમાં એને કંટ્રોલ કરે, એટલે પરિપથનો પ્રવાહ જે છે એનું નિયમન કરે. એટલે અહીંથી જે પ્રવાહ ડિસાઇડ થાય એને કંટ્રોલ કરે, વધારે ઓછો જે આપણે કરવો હોય. આ AC જે છે એને અવરોધકતા કહેવાય. એટલે એનું ફંક્શન શું છે તો કે ચોક્કસ અવરોધ આપે છે છેકથી છેક સુધી. હવે ધારો કે એ અવરોધકતા છે એનો કુલ અવરોધ હું R કહી દઉં અને કુલ લંબાઈ L કહી દઉં, તો એક રાશિ વ્યાખ્યાયિત કરી દઈ એકમ લંબાઈ દીઠ અવરોધ, એટલે કે R/L. આને અહીંયા એકમ લંબાઈ દીઠ અવરોધની વ્યાખ્યા કરેલી છે. આને આપણે ગમે તે નામ પાડી દઈએ, માનો કે φ. સંકેત ટેક્સ્ટબુક પ્રમાણે જુદા હોઈ શકે. આ શું છે? ઓમ પર મીટર છે. મીટર દીઠ આનો ટોટલ કેટલો અવરોધ છે એનું માપ. અત્યારે તો આપણા પાસે મીટર બ્રિજ જ છે, એટલે ટોટલ અવરોધ આનો જે છે એ મીટર દીઠ જ આવ્યો. હવે આ કામ કઈ રીતે કરે? તો આ વચ્ચેનો ઘટક આપણે જોડવાનો બાકી રહ્યો. એટલે આ જે બી પોઈન્ટ છે ને અહીંયાથી એક ગેલ્વેનોમીટર જોડી અને એક છુટ્ટી પોઇન્ટેડ કી જેને જો કી કહેવાય, એટલે કે ધાતુની અણીવાળો ભાગ હોય એની સાથે તાર જોડી દઈએ છીએ આપણે, જેને સરકાવી શકાય આ તાર ઉપર. હવે શું બનશે ઘટના તમે જુઓ. સર્કિટ ઓન કરો એટલે પ્રવાહ જે છે ડિવાઈડ થવાનો. અહીંયા અજ્ઞાત અવરોધ છે. પ્રવાહ જે છે એ અહીંથી જાય એટલે કાં તો બી થી આ બિંદુ તમારું ડી તરીકે વધશે, જે જગ્યાએ તમે કનેક્શન આપો એ. એટલે કાં તો પ્રવાહ બી થી ડી તરફ હાલે, કાં તો ડી થી બી તરફ હાલે. એ શેના પર આધાર રાખશે? બી અને ડી ના સ્થિતિમાન પર. એટલે હવે તમે આને સરકાવતા જાઓ એટલે શું થાય? આ સાઈડનો અવરોધ વધતો જાય એટલે એનો ડ્રોપ વધતો જશે. પરિણામે ડી બિંદુનું સ્થિતિમાન અલગ અલગ થતું જાય. તો આખા તાર ઉપર ક્યાંક કોઈ એક પરિસ્થિતિ આવશે કે જ્યાં VB બરાબર VD થાય. કારણ કે અહીંથી શરૂ કરો એટલે આ ડ્રોપ તો હતો જ. બી બિંદુનું સ્થિતિમાન કોઈ ચોક્કસ એ કરતા ઓછું એવું ફિક્સ થઈ ગયું હતું R1 ના કારણે, કારણ કે આ કોણ છે? જ્ઞાત અવરોધ છે. એટલે બી નું સ્થિતિમાન નક્કી થઈ ગયું હતું. હવે અહીંથી તમે ચાલુ કરો એટલે બી નું સ્થિતિમાન છે એ ઘટતું જશે, ઘટતું જશે, ઘટતું જશે. એથી શરૂ કરો તો જ્યારે બી અને ડી સરખા થાય ત્યારે તમારું ગેલ્વેનોમીટર છે એ નલ પોઈન્ટ બતાવશે, મતલબ કે શૂન્ય આવર્તન બતાવે. તો એવા સંજોગોમાં જ્યારે આ પરિસ્થિતિ આવે એટલે કે ગેલ્વેનોમીટર છે એ શૂન્ય બતાવે ત્યારે બ્રિજ છે એ સંતુલિત થયેલો કહેવાય. એવા સંજોગોમાં આપણે સિદ્ધાંત બનાવેલો છે. હવે અહીંથી અહીંયા સુધીનો અવરોધ છે એ એકચ્યુઅલમાં આપણો કયો અવરોધ છે? R2. ધારો કે આ જગ્યાએ નલ પોઈન્ટ આવી ગયો, પછી પાછળનો જે અવરોધ છે અહીંથી અહીંયા સુધીનો એ કોણ છે? R4.
અહીંયા આપણે ગોતી લઈએ r2 ઇઝ ઇક્વલ ટુ વોટ એકમ લંબાઈ દીઠ 5 તો આ બાજુની લંબાઈ જે આવે અહીંથી અહીંયા સુધીની એને હું L1 કહી દઉં કેટલો એટલે r2 બરાબર થઈ જશે 5L1 જો આની વ્યાખ્યા આપણે એટલે કરેલી છે પ્રતિ મીટર આટલો અવરોધ હોય તો ફલાણા મીટરમાં કેટલો એટલે એમાં L1 માટે કેટલો એ આપણે ગોતી લીધું સેમ r4 will be equal to 5L2 અથવા 5 મીટર બ્રિજ માટે 100 L1 100 L1 કારણ કે મીટર બ્રિજ એટલે 1 મીટરની લંબાઈ હોય તારની એમાંથી આ બાજુ માનો કે 30 સેન્ટીમીટર હોય તો પેલી બાજુ 70 સેન્ટીમીટર હોય આ સેન્ટીમીટર ઓકે તો પછી એવા સંજોગોમાં સિદ્ધાંત શું r1 by r2 is equal to r3 by r4 તો આપણા માટે r1 by r2 એટલે કોણ 5L1 બરાબર r3 એટલે કોણ અજ્ઞાત અને અહીંયા કોણ 5L2 તો પછી તમારો અજ્ઞાત અવરોધ x બરાબર 5 કેન્સલ L2 by L1 એને ગુણ્યા r1 હવે આપણું કામ શું જસ્ટ મીટર બ્રિજમાં અહીંયા કોઈ અજ્ઞાત અવરોધ તમે મૂકી દો જેનો અવરોધ તમારે જાણવો છે અને પછી જોકીને આ તાર ઉપર સરખાવો જે જગ્યાએ કિલોમીટર 0 બતાવે ત્યાંની લંબાઈ તમે નોંધી લો સૂત્રમાં નાખી દો એટલે તમને સીધો જવાબ મળે અજ્ઞાત અવરોધ 100 L1 પણ લખાય એટલે આ જે છે મીટર બ્રિજનો ઉપયોગ થયો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા કામ લાગે આ સિવાય આપણે જે શ્રેણી સમાંતર અવરોધોની ચર્ચા કરેલી છે તો એની ચકાસણી કરી શકાય 2 ઓહ્મ અને 3 ઓહ્મના બે અવરોધ છે અને તમે શ્રેણીમાં જોડો તો એનો જવાબ 5 આવે એટલે તમે અહીંયા શ્રેણીમાં જોડી અને ચેક કરી શકો કે ભાઈ અજ્ઞાતમાં સૂત્રમાં નાખો 5 આવે છે એવી જ રીતે સમાંતર જોડાણનું સમતુલ્ય તમે પ્રેક્ટિકલી ચેક કરી શકો ઓકે વિસ્ટન બ્રિજ ખાતે અત્યારે આટલું જ અલ્પ વિરામ લઈએ મળશું ફરીથી હું પિનાકિન રાવલ રજા લઉં થેન્ક યુ